હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું પાતળા પૌવાનો ચેવડો, અને જે આપણે ખૂબ જ ઓછા તેલમાં બનાવીશું અને એને આપણે લાંબો સમય સુધી સ્ટોર કરી અને એન્જોય કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આ માટે આપણે એક મોટી કઢાઈ લઈશું અને એમાં આપણે પહેલેથી ચાળીને પૌવાને તૈયાર રાખીશું અને એમાં ઉમેરી દઈશું. આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીશું અને હળવે હાથે એને ઉપર નીચે કરતા જઈ અને સારી રીતે એને આપણે શેકી લઈશું. 3થી 4 મિનિટ થઈ જવા આવી છે તો આપણા પૌવા શેકાઈ જવા આવ્યા છે. આપણે પૌવાને થોડા હાથમાં લઈ અને ચેક કરી લઈશું કે આપણે પૌવા શેકાઈ ગયા છે કે નહીં તે. આપણા પૌવા પહેલાં એકદમ ફ્લેટ હશે અને શેકાઈ જશે પછી એકદમ ફ્લફી થઈ જશે. આપણે હવે એને ચાળણીની મદદથી ચાળી લઈશું, જેથી આપણે જ્યારે શેકતા હોય ત્યારે જો કંઈ તૂટી ગયા હોય પૌવા અને તેનો ભૂકો એકદમ ચડાઈ જાય. આપણે ચેવડામાં નાખવા માટે થોડી સામગ્રીઓને તૈયાર કરી લઈશું. તો આપણે થોડા સિંગદાણા, દાળિયા, કઢી પત્તા અને મેં મરચાંને 2 ભાગમાં કટ કરી લીધા છે. આપણે કાજુ અને બદામને પણ 2 ભાગમાં કટ કરી લઈશું. સૂકા કોપરાની આપણે એકદમ પતલી પતલી પટ્ટીઓ કરી લઈશું. આપણે ચેવડા માટે એક મસાલો તૈયાર કરી લઈશું. તો તેને માટે આપણે એક બાઉલ લઈશું. એમાં થોડું કાશ્મીરી લાલ મરચું, થોડું સાદું મરચું, થોડો ગરમ મસાલો, થોડો આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ, થોડી હળદર એડ કરીશું અને લાસ્ટમાં આપણે સંચર મીઠું એડ કરી અને એને બરાબર મિક્સ કરી લઈશું. આપણે એક પેન લઈશું અને એમાં 5થી 6 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી અને એને ગરમ થવા દઈશું. આપણે જે બધી સામગ્રીઓ પહેલેથી તૈયાર કરી રાખી હતી તેને એક પછી એક આપણે ઉમેરતા જઈશું અને એને સારી રીતે સાતળી લઈશું. તો આપણા સિંગદાણા, દાળિયા, કાજુ, બદામ અને કોપરાની પટ્ટીઓ બરાબર સતળાઈ ગઈ છે. હવે આપણે થોડી લાલ દ્રાક્ષ ઉમેરી અને એને પણ આપણે સાતળી લઈશું. લાસ્ટમાં આપણે મરચાંની કાતરી અને કઢી પત્તાને બરાબર સાતળી લઈશું અને એકદમ એને ક્રિસ્પી થવા દઈશું. જો એ બરાબર નહીં સતળાશે અને ક્રિસ્પી નહીં થશે તો આપણો ચેવડો હવાઈ જશે. હવે આપણે આના પર જે પહેલેથી જ આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે ઉમેરી અને મિક્સ કરી લઈશું. લાસ્ટમાં આપણે એમાં થોડી દળેલી ખાંડ ઉમેરીશું, જેથી ચેવડાનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય. આપણે એક મોટી કઢાઈ લઈશું અને મેં એમાં પહેલે જે તેલ વધ્યું હતું તેને જ ગાળીને લીધું છે. આપણે એમાં જે મસાલો વધ્યો હતો તેને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે એને મિક્સ કરી લઈશું તેલ સાથે. આપણે એમાં શેકેલા પૌવાને ઉમેરી દઈશું અને એકદમ ધીમે હાથે ઉપર નીચે મિક્સ કરતા જઈ અને બરાબર મિક્સ કરશું. એમાં આપણે જે શેકેલી સામગ્રીઓ હતી તે બધી એડ કરી દઈશું અને એને સારી રીતે આપણે મિક્સ કરતા રહીશું. ગેસની ફ્લેમને આપણે સ્લો રાખીશું અને 1થી 2 મિનિટ માટે એને મિક્સ કરશું. જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે પૌવા બરાબર તેલમાં મિક્સ નથી થતા તો તમે ઉપરથી 1 ચમચી જેટલું તેલ ઉમેરી શકો અને ટેસ્ટ કરી અને જો તમને કોઈ મસાલો ઓછો લાગે તો તમે એમાં ઉમેરી શકો. અહીં આપણા ચેવડાનો કલર એકદમ સરસ આવ્યો છે અને એકદમ ટેસ્ટી એવો બન્યો છે. તો હવે આપણે એને એકદમ ઠંડો થવા દઈશું. આપણો ચેવડો એકદમ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એને કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી લઈશું અને એન્જોય કરીશું. જો ચેવડાને વધારે ટેસ્ટી બનાવવા માટે જ્યારે તમે એને સર્વ કરો ત્યારે એના પર અડદનો એક પાપડ શેકી અને એનો ચૂરો કરીને ઉમેરી દેવો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.